તો ફ્રેન્ડ્સ, તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જ્યારે ઘરની અંદર બીજો ગણ હશે તો દાખલો આપણે કેવી રીતે કરવાનો. તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.3ના દાખલા નંબર 3 લીધેલો છે. એની અંદર આપણને એક ગણ આપેલું છે. હવે આ ગણની અંદર તમે જોઈ શકો છો એક બીજો ગણ આપેલો છે 3 અને 4. તો જે અંદરનો ગણ છે તેને આપણે x ધારી લઈશું, કેમ કે 3 અને 4 ને આપણે અહીંયા x ધારી લીધેલો છે. તો તમે અહીંયા જુઓ હવે કે a ના કેટલા સભ્યો થયા, તો 1 2 x અને 5, એટલે કે ટોટલ 4 સભ્યો થયા. તો નંબર 2 ઉપરથી તમે જોઈ શકો છો કે x જે છે એ ગણ એનો સભ્ય છે, એટલે કે x બિલોંગ. હવે x શું આપણે લીધું કે 3 અને 4, તેથી 3 અને 4 બિલોંગ્સ ટુ a થશે. તેથી બીજું વિધાન સત્ય છે. તો તમે જુઓ કે x જે છે એ ગણ એનો સભ્ય છે, એટલે કે x બિલોંગ્સ ટુ a છે, અને તેથી x એ ગણ એનો ઉપગણ થશે નહીં. એનો મતલબ એમ થયો કે 3 અને 4 જે છે એ ગણ એનો ઉપગણ થશે નહીં, એટલે કે પહેલું વિધાન અસત્ય છે. તો હવે ત્રીજો નંબર જોઈએ કે x બિલોંગ્સ ટુ a છે, તેથી x વડે બનતો ગણ એ ગણ એનો ઉપગણ થશે, અને તેથી આ જુઓ x શું છે 3 અને 4, બરાબર. તો તે પણ ગણ એનો ઉપગણ થશે, તેથી ત્રીજું વિધાન સત્ય થશે. તો આવી રીતે ગણની અંદર જ્યારે બીજો ગણ આપેલો હોય તો તેના દાખલા ગણી શકાય. આનો સંપૂર્ણ વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, એના પર ક્લિક કરીને તમે જોઈ શકો છો. જો આ વિડીયો ગમે તો એને લાઈક કરો, સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.